નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24માં કક્ષા 10 વિષય હિન્દીના સંપૂર્ણ પેપરની ચર્ચા કરીશું। આ પેપરના તમામ પ્રશ્નોના ઉત્તર અને આ પેપરની પીડીએફ એ ઉપરાંત ગાલા વિકાસ એસાઇનમેન્ટના તમામ પેપરના સોલ્યુશનના વિડિયો સોલ્યુશન તમને ક્યાંથી મળશે એની ચર્ચા આપણે વિડીયોમાં આગળ કરીશું। જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમામ વિષયની માહિતી તમારા સુધી પહોંચી રહે। આગળના વિડીયોમાં આપણે વિભાગ એ અને વિભાગ બી ની ચર્ચા કરી ચૂક્યા છીએ, તો આ વિડીયોમાં આપણે વિભાગ સી ની ચર્ચા કરીશું। વ્યાકરણ વિભાગ। જેમાં પેલું છે નિમ્નલિખિત કહાવત કા સही अर्थ लिखिए। જેમાં 29મું છે दिन दुनी रात चौगुनी, જેમાં જવાબ આવશે बहुत तेजी से। ત્યારબાદ निम्नलिखित शब्द समूह के लिए एक शब्द लिखिए। જેમાં 30મું છે जिसका वर्णन न हो सके, જેમાં જવાબ આવશે अवर्णनीय। ત્યારબાદ છે निम्नलिखित संधि को जोड़िए। 31મું છે પરમાત્મા, જેમાં જવાબ આવશે પરમ વત્તા આત્મા। ત્યારબાદ છે निम्नलिखित संधि को जोड़िए। જેમાં 32મું છે साधु उपदेश, જેમાં જવાબ આવશે साधुपदेश। ત્યારબાદ છે निम्नलिखित मुहावरे का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए। જેમાં 33મું છે पोल खोलना, જેમાં जवाब આવશે रहस्य प्रकट करना, અને જેનું વાક્ય છે ઢોંगी बाबा की पोल खुल गई। ત્યારબાદ છે निम्नलिखित शब्दों के विरोधी शब्द लिखिए। જેમાં 34મું છે આરંભ, જેમાં જવાબ આવશે અંત। આગળ વધતા પહેલા અમારી એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન, જેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરો। ઇન્સ્ટોલ કર્યા બાદ ઓપન બટન પર ક્લિક કરો એટલે આ પ્રકારનું પેજ ઓપન થશે। અહીં તમે તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરો એટલે 4 અંકનો ઓટીપી આવશે, તેને એન્ટર કરો એટલે એપ્લિકેશનમાં લોગિન થઈ જશો। આગળ મેં જણાવ્યા પ્રમાણે આપણે જે પેપરની ચર્ચા કરી રહ્યા છીએ એ પેપરના સોલ્યુશન એ ઉપરાંત ગાલા વિકાસ એસાઇનમેન્ટના તમામ પેપરના સોલ્યુશન તમે અહીં પેઇડ કોર્સિસમાં જઈને જોઈ શકો છો। એ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત એકમ કસોટીના પેપર સોલ્યુશન તમે અહીંથી જોઈ શકો છો। તદુપરાંત યુટ્યુબ વિડીયોઝમાં જતાં જે તે ધોરણના વિષય વાઇઝ અને પ્રકરણ વાઇઝ સોલ્યુશન તમને અહીંથી જોવા મળશે। તેમાં જે તે પ્રકરણના પાઠની સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન, આ પ્રકારેના તમામ વિષયની માહિતી તમને અહીંથી મળતી રહેશે। તો આ માહિતી તમારા મિત્રો કે સગા સંબંધીઓને શેર કરો। તો ચાલો આગળ વધીએ। 35મું છે મોટી, જેનો જવાબ આવશે છોટી। ત્યારબાદ છે निम्नलिखित शब्दों के पर्यायवाची शब्द लिखिए। જેમાં 36મું છે દ્રુત, જેમાં જવાબ આવશે ઘી। ત્યારબાદ 37મું છે પુરસ્કાર, જેમાં જવાબ આવશે इनाम। ત્યારબાદ છે निम्नलिखित शब्दों की भाववाचक संज्ञा लिखिए। જેમાં 38મું છે असमान, જેમાં જવાબ આવશે असमानता। ત્યારબાદ 39મું છે खुश, જેમાં જવાબ આવશે खुशी। ત્યારબાદ છે निम्नलिखित शब्दों के विशेषण बनाइए। જેમાં 40મું છે સમય, જેમાં જવાબ આવશે સામયિક। ત્યારબાદ 41મું છે ચમક, જેમાં જવાબ આવશે ચમકીલા। ત્યારબાદ છે निम्नलिखित शब्दों के कर्तृवाचक लेखन। જેમાં 42મું છે વિજ્ઞાન, જેમાં જવાબ આવશે વૈજ્ઞાનિક। ત્યારબાદ 43મું છે શિકાર, જેમાં જવાબ આવશે શિકારી। ત્યારબાદ છે निम्नलिखित शब्दों का समास पहचानिए। જેમાં 44મું છે ચૌરાહા, જેમાં જવાબ આવશે દ્વિગુ। ત્યારબાદ 45મું છે ક્ષુધાવર્ધક, જેમાં જવાબ આવશે ઉપપદ।
વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ સી ની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી ની ચર્ચા પૂર્ણ થઈ. હવે આપણે ચર્ચા કરીશું વિભાગ ડી, જેમાં છે નિમ્નલિખિત વિષય પર કિસી પર ટિપ્પણી લીખીએ. જેમાં 2 નિબંધ તમને આપેલા છે. જેમાં પહેલું છે સમાચાર પત્ર અને બીજું છે ઈમેલ. તેમાં કોઈ પણ એક પર તમારે ટિપ્પણી લખવાની છે, જે 3 માર્ક્સનું છે. આ તમામના સોલ્યુશન તમને અમારી એપ્લિકેશનમાં જઈને પેડ કોર્સીસમાં જઈને તમે જોઈ શકો છો. ત્યારબાદ છે निम्नलिखित परिच्छेद को पढ़कर नीचे दिए गए प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए, જે 6 માર્ક્સનું છે. જેમાં તમારે પેરેગ્રાફ વાંચીને આ તમામ પ્રશ્નોના જવાબ આપવાના છે. ત્યારબાદ 53મું છે પત્ર લેખન, જે 5 માર્ક્સનો છે. ત્યારબાદ 54મું છે કહાની લેખન, જે પણ 5 માર્ક્સનું છે. ત્યારબાદ 55મું છે કોઈ પણ એક વિષય પર નિબંધ લખવાનો છે, જે 7 માર્ક્સનો છે. આ તમામ પ્રશ્નોના સોલ્યુશન તમે એપ્લિકેશનમાં જઈને પેડ કોર્સીસમાં જઈને જોઈ શકો છો. આ પેપરનું પૂર્ણતઃ સોલ્યુશન, એ ઉપરાંત ગાલા વિકાસ એસાઇનમેન્ટના તમામ પેપરના સોલ્યુશન પણ તમને ત્યાંથી મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. થેન્ક યુ.